સ્થાનિક સ્વરાજનો જંગ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, કારણ કે જે રીતે હવે રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે ને આ સાથે જ આગામી 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા માટે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે, જેમાં હવે ચૂંટણી માટેનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ આજે સાંજે તારીખોની જાહેરાત થાય તેવી પણ શક્યતા છે, એટલે કે જાહેરાત થશે. આ સાથે વાત કરીએ તો આજે સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી, પરંતુ અહીંયા સસ્પેન્સ ક્રિએટ કરવામાં આવ્યું, કારણ કે સેન્સ પ્રક્રિયા માટે ભાજપે સ્પેશિયલ 26 સ્ટાઇલમાં દાવેદારોનો દાવ કર્યો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા. નિરીક્ષકોના નામ છેક સુધી જાહેર કરવામાં ન આવ્યા અને સવારથી જે પ્રોસેસ છે સેન્સ લેવાની તે ચાલુ કરી દેવામાં આવી. એટલે કહેવાય ને કે ઘણું બધું આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે જોવા મળી રહ્યું છે, જે રીતે હલચલ ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ સાથે વાત કરીશું તો આ વખતે હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારોની પસંદગી કરવાના જે માપદંડ છે તે શું રહેવાના છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો આ ચૂંટણી અંદર ઘણા બધા એવા સસ્પેન્સ ક્રિએટ થાય તેવી પણ શક્યતા છે. ત્યારે આ જ વિષય ઉપર વાત કરવી છે અને ઘણી બધી એવી વાતો છે જે આપણે આ ચર્ચાની અંદર કરીશું અને એ જ વિશે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, જેઓ રાજકીય વિશ્લેષક છે. જયેન્દ્રજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, હિતેશ પટેલ, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે. આપનું પણ સ્વાગત છે હિતેશભાઈ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જે રીતે અત્યારે સેન્સ લેવાની જે શરૂઆત છે થઈ ચૂકી છે, આ સાથે મેં અગાઉ પણ જે રીતે વાત કરી, જે રીતે સસ્પેન્સ ક્રિએટ કરવામાં આવ્યું, સ્પેશિયલ 26 સ્ટાઇલમાં જે દાવેદારો છે એ દાવેદારોનો દાવ કરવામાં આવ્યો. કઈ રીતે આખી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે જંગ છે તે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો જયેન્દ્રભાઈ, આપની પાસેથી જાણવા માંગુ છું, રાજકીય વિશ્લેષક તરીકે હવે જે રીતે ઉમેદવારોની જે પસંદગી કરવાના માપદંડ છે તે કયા હોઈ શકે છે? જો માલવી, દરેક રાજકીય પક્ષોની ઉમેદવારોની પસંદગી કરવાની કેટલીક પ્રક્રિયા કોમન હોય છે, કેટલીક સ્પેશિયાલિટી હોય છે. ભાજપ એના ક્રાઇટેરિયા નક્કી કરી દીધા કે 60+ ના હોવો જોઈએ, કોઈ હોદ્દેદારનો સગો ના હોવો જોઈએ. સામા પક્ષે આપ અને કોંગ્રેસ બંનેને ભાજપના વર્ષોથી એક સરખું ચાલી રહેલા શાસનની સામે લડવાનું છે, તો એ ઉમેદવારોની કેલિબર જોવાના છે, એની યોગ્યતા જોવાના, એના માપદંડો ચોક્કસ જોવાના કે કયા ઉમેદવાર સામે કઈ રીતે ફાઇટ આપી શકે એવો છે. એટલે પરિસ્થિતિ પ્રમાણે દરેક મહાનગરપાલિકાના વોર્ડ પ્રમાણે અલગ અલગ આવશે, દરેક નગરપાલિકાના વિસ્તારના પ્રશ્નોને પ્રમાણે અલગ અલગ આવશે. અને હું એવું માનું છું, મેં મારા આ લગભગ 30 વર્ષના રાજકીય પત્રકારત્વમાં જોયું છે કે જે રાજકીય પાર્ટીઓ પહેલા માપદંડ નક્કી કરી દીધેલા હોય છે, ચાહે નગરપાલિકામાં હોય, મહાનગરપાલિકામાં હોય, રાજ્યસભા વિધાનસભામાં હોય કે લોકસભામાં હોય, એ બધાની સાથે ક્યાંક ને ક્યાંક સમાધાન કરે છે. લાસ્ટ ચૂંટણીમાં આપણે જોયું કે વિધાનસભામાં 70 યર્સ ઉંમરની એક બાંધ કરવામાં આવેલી કે 70 વર્ષથી ઉપરનાને ટિકિટ આપવામાં નહીં આવે. એની સામે તમે જુઓ કે યોગેશભાઈ પટેલ 9 ટર્મથી બરોડાથી ધારાસભ્ય બની રહ્યા છે. ક્યાંક ક્યાંક એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે જ્યાં આગળ એ લોકોએ એ સિદ્ધાંતો કે નીતિ કરેલા ક્રાઇટેરિયાથી સમાધાન કરીને ટિકિટ આપવી પડે છે. એમાં ક્યાંક ઉમેદવારની તાકાત હોય, ક્યાંક બાહુબલી હોય, ક્યાંક વર્ચસ્વ હોય, ઘણા બધા કારણો છે. ના બધા જ કારણો જ્યારે ફાઇનલ યાદી, ઘણીવાર તો મેં તો વિધાનસભાના કે લોકસભાના ઘણા બધા સંભવિત ઉમેદવારોને કહેતા સાંભળેલા છે કે આ તો માત્ર દેખાવ છે, ખાલી પ્રક્રિયા બતાવે છે, બાકી જે કંઈ કરશે પાર્લામેન્ટરી બોર્ડ કરશે, અને આવું બી બની શકે છે. બિલકુલ. હિતેશભાઈ, આપનું શું માનવું છે? આજે ધમધમાટ તો થઈ ચૂક્યો છે, આજે તારીખો પણ જાહેર થશે અને એ બધું જાહેર થઈ જશે કે કેટલા તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે યોજવામાં આવશે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે આપણને ઉમેદવારોને લઈને ખાસ કરીને સવાલો થઈ રહ્યા છે. જે રીતે અત્યારે કેટલીક નવી વાતો પણ સામે આવી છે કે ભાઈ ભાજપમાં પરિવારવાદ પર જે પરિવારવાદ છે તેની ઉપર બ્રેક લાગશે ને આ સાથે નો રિપીટેશન પર પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને? આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ભારતીય રાજકારણમાં ગુજરાત એ હંમેશા એક લીડ રોલમાં રહ્યું છે.
અને કંઈક નવું મોડેલ પણ આપનારું રહ્યું છે. જેમ કે પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કેન્દ્રમાં બની એમાં ગુજરાતનો ખૂબ મોટો સિંહ ફાળો હતો. અત્યારે એજ્યુકેશન અને એજ એ બે ક્રાઇટેરિયા લઈને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. કોઈ પણ સંગઠન હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એમાં યુવાનો વધારે પ્રમાણમાં ઇન્વોલ્વ થાય, નવું લોહી એમાં જોડાય અને એમાંથી ધીરે ધીરે એક નેતૃત્વની કેડર ડેવલપ થાય, એક આદર્શ પરિકલ્પના હોય છે. ભારતીય જનતા પાર્ટીની આપણે પેટર્ન જોઈએ, જે આપણે વાત કરી કે વિધાનસભામાં 70 યરનો એક ક્રાઇટેરિયા હતો. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 60 વર્ષનો ક્રાઇટેરિયા અને કોઈ હોદ્દેદારના રિલેટિવ ન હોય. હવે આના કારણે શું થશે કે જે સામાન્ય કાર્યકર્તા છે, જે પાર્ટી માટે તડકો છાંયડો જોયા વગર કામ કરે છે, એને બહુ મોટા પ્રમાણમાં મોટિવેશન મળશે. અને જે એજ્યુકેટેડ લોકો છે, એજ્યુકેટેડ કાર્યકર્તા છે, એને એવું લાગશે કે જો હું સારું કામ કરીશ તો મારા માટે ચોક્કસ પાર્ટીમાં કે સરકારમાં કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જગ્યા છે. એટલે હું કોઈ ગ્રુપનો સભ્ય છું એટલે મને ટિકિટ મળશે, એના કરતાં હું ખરેખર વિચારધારાને વરીને લોકોની સેવામાં વધારે કામ કરીશ તો મને ટિકિટ મળવાના ચાન્સ વધારે સારા છે. એવી એક વાત આખી બહાર આવે છે અને એના કારણે કાર્યકર્તાઓ મોટિવેટ થતા હોય છે. એટલે ગ્રામ્ય સ્તરના કાર્યકર્તાઓ, તાલુકા સ્તરના, જિલ્લા સ્તરના, એમાંથી પછી આગળનું નેતૃત્વ ડેવલપ થતું હોય છે. એટલે એક પેટર્નની શરૂઆત છે. મને લાગે છે કે ધીરે ધીરે દરેક પોલિટિકલ પાર્ટીઓએ પોતાના વિચારધારામાં પ્રેરવા માટે, યુવાનોને આકર્ષવા માટે આવી ફોર્મ્યુલા લાવવી જ પડશે. એના વિના છૂટકો નથી. બિલકુલ. જયેન્દ્રભાઈ, આપ શું માનો છો એક રાજકીય વિશ્લેષક તરીકે? શું આ વખતે પણ નો રિપીટ થિયરી લાગુ કરીને જૂના જોગીઓના જે પત્તા છે તે કપાશે? જૂના જોગીઓને દૂર અને વિદાય આપવી પાર્ટી માટે જરૂરી છે. કેમ કે તમે કોઈ બી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કોઈ પણ હોદ્દેદારને, એટલે કે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર, આ બધાના હોદ્દેદારો સામે સ્થાનિક કોર્પોરેટર હોય, પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો, તાલુકા પંચાયતનો કે મહાનગરપાલિકાનો કોર્પોરેટર હોય, આ બધાએ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં બિલકુલ સ્પષ્ટપણે રજૂઆતો કરી છે કે આ લોકોએ આવો ભ્રષ્ટાચાર કર્યો છે, આ લોકો આ પ્રજાના આ કામ કરવામાં ખૂબ નબળા પડેલા છે, ક્યાં તો કામની અનદેખી કરી છે, જ્યાં કેટલા કામ થયા છે એની ગુણવત્તા બી યોગ્ય થઈ નથી. અને દરેક મીડિયાએ ને સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુ આ પ્રસારિત થઈ ગયેલી છે. એટલે દરેક પાર્ટીના માટે ક્યાંક ને ક્યાંક નવું કરવા માટેની વિચાર કરવો જ પડે એવું કમ્પલસરી થઈ ગયું હતું. એટલા માટે થયું છે. બાકી તમે જોજો કે ઉમેદવારની ફાઇનલ યાદી જ્યારે આવશે ત્યારે તમને એમ થશે કે આને તો નો રિપીટમાં શક્ય જ નથી. પણ કેટલાક ઉમેદવારો એવા પણ હોય છે કે જે સતત જીતતા હોય છે. એનું કારણ કે એ વિસ્તારમાં તેમણે આપેલું યોગદાન, તેમની કામ કરવાની પદ્ધતિ, તેમની સાથે સંકળાયેલા કાર્યકરોને સાથે રાખીને ચાલવાની એક માનસિકતા, આ બધામાંથી જે સફળ થયા છે એ લોકોને એમ કે તમે ટિકિટ જ તમને નહીં મળે, 3 વખતની ટર્મમાં તમે જીતી ગયેલા છો, તમે આ હોદ્દેદાર બની ગયા છો, તો શું થાય કે એમની ઓપ્શનમાં કોઈ પણ નેતા, રાજકીય પક્ષનો કોઈ પણ આગેવાન એવું નથી ઈચ્છતો કે મારી જગ્યાએ તું આય. ભાજપમાં એક એવો નિયમ હતો કે મારા બદલે તું, હું નહીં તું. એ તમે જુઓ કે ભાજપના વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે ટિકિટના 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર જીતેલા વ્યક્તિઓ ટિકિટનો અહમ મુદ્દો બનાવીને બેસે છે કે ટિકિટ તો મને જ મળવી જોઈએ. આ એવું બતાવે છે કે વ્યક્તિગત રીતે અને સામાન્યપણે માનવ સહજ સ્વભાવથી લોકોને લાલસા જ હોય છે કે હું જ ચાલું, મારાથી જ રાજકારણ ચાલે, મારાથી જ પાર્ટી ચાલે. અને એ બધું અભેદ કિલ્લો તોડવા માટે ઘણા બધા રાજકીય પક્ષોને ઘણી બધી વાર લાગશે. ને એના ઘણા બધા દાખલા આપણે તમે દરેકની પાર્લામેન્ટરી કમિટીને જુઓ એટલે ખબર પડશે કે 50 વર્ષ કે 60 વર્ષનો ક્રાઇટેરિયા નક્કી કરો છો. તમે ઉમેદવાર પસંદગી કરનારા ઉમેદવારોના જે નિર્ણાયક લોકો છે એ લોકો બધા 70+ છે કે 65+ છે. તો પછી યુવાનોને લાવવા જોઈએ. એમને યુવાનોને ખબર હોય, દાખલા તરીકે ઋત્વિક પટેલ ભાજપનો જવાબદાર અધિકારી છે, તો એને કમિટીમાં બેસાડ્યો હોય તો એને ખબર હોય કે યુવા મોરચામાં એની સાથે કેટલા લોકોએ કામ કર્યું છે, કેવું કામ કર્યું છે, યુવા તરીકે એની કામગીરી કેવી છે. જેવી રીતે કોંગ્રેસમાં કે આપમાં તમે જોવા જાય તો ત્યાં આગળ આખો નવો ફાલ આવી રહ્યો છે રાજકારણમાં.
તો એ જી. બધા જ પરિસ્થિતિ પ્રમાણે કોઈ કશું કરતું નથી. એ હાલના તબક્કે એવું લાગે છે નવું વસ્તુની શરૂઆત ભાઈ હિંમતભાઈએ કરી, હેમંતભાઈએ, એના પ્રમાણમાં બરાબર છે કે નવું ગુજરાતથી થાય છે, પણ નવું ગુજરાતથી થાય છે એ બી ખરું છે, અને નવું ગુજરાતમાં થતું નથી એ પણ જગ જાહેર છે. જી બિલકુલ. હિતેશભાઈ, જે રીતે અહીંયા આપણે જે રીતે સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષક દ્વારા કહેવામાં આવ્યું છે કે મહિલા અનામત 50% બેઠકો માટે ડાઉન ટુ અર્થ બહેનોની પસંદગી કરવામાં આવશે. એટલે કે 50% મહિલા અનામત હોવા છતાં ઘણી વખત એવું બનતું હોય છે કે નેતા પત્ની અથવા તો નેતા પુત્રીને ટિકિટ મળે છે. તો વિશ્લેષક તરીકે આપ શું માનો છો, આ વખતે અમદાવાદમાં ખરેખર મહિલાઓ પોતાનું નેતૃત્વ ઉભરીને બહાર આવશે મહિલાઓનું? ચોક્કસ મહિલા નેતૃત્વ બહાર આવશે, પણ બીજી એક જી. મહત્વની વાત આપના ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કે જી. કોર્પોરેટર થવું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ લેવી, હમ. પહેલા અત્યારે એક બહુ મોટો દાખલો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે. સાહેબ પોતે હમ. અહીંયા કોર્પોરેટર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, પછી ધારાસભ્ય બન્યા અને પછી મુખ્યમંત્રી બન્યા. હમ. એટલે અત્યારે એક પેટર્ન ચાલી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે અધિકારી સારું કામ કરે, પદાધિકારી સારું કામ કરે, કોર્પોરેશનમાં સારું કામ કરે, ચેરમેન જી. તરીકે સારું કામ કરે, તો તમને પ્રમોટ કરીને પછી ધારાસભ્ય કે એમપી તરીકે પણ તમારા નામની ચોક્કસ પાર્ટી વિચારણા કરશે. એટલે આ એક હમ. પ્રકારનું એક ટ્રાયલ બેઝ ઉપર પરફોર્મન્સ કરવાનું એક તમને એક મોકળું મેદાન મળે છે. તમારી હમ. પાસે કેટલી વહીવટી કુશળતા છે, તમારી પાસે કેટલી સારી આવડત છે, એ બતાવવા માટેનો યુવાનોને એક તક મળે છે કે ભાઈ આજે હું કોર્પોરેટર બનીશ અને સારું કામ હશે તો ચોક્કસ કાલે ધારાસભ્ય પણ બની શકીશ અને મંત્રી પણ બની શકીશ. એટલે એક બહુ જ મોટો રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે. એની સાથે સાથે મહિલાઓ માટે પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, અને એમાં પણ જે એજ્યુકેટેડ બહેનો છે એના માટે ખૂબ સારી તકો અત્યારે છે. હવે એવું નથી રહ્યું કે પતિ કે ભાઈ કે પપ્પા કે પ્રમાણે દીકરી કામ કરે અને આગળ વધે, પણ દીકરી પોતે પણ ખૂબ સરસ રીતે આપણે જોયું છે કેટલા બધા મહિલા મેયરો, પ્રતિભાબેન જૈન હતા તો એમને ખૂબ સારું કામ કર્યું. તો એ પણ એક તક જ્યારે પણ કોઈ મહિલાને મળે છે તો જોવા, હમ. અત્યારે દર્શનાબેન વાઘેલા છે તો એ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો એમને જો તક મળશે તો ચોક્કસ એ સારું કામ કરીને બતાવશે. જયેન્દ્રભાઈ, જે રીતે કોંગ્રેસ અને આપની વાત કરીએ તો રણનીતિ શાસક પક્ષના ઉમેદવારોની પસંદગી પર કેટલી અસર કરે છે? જે રીતે શું મજબૂત ઉમેદવાર સામે મજબૂત ઉમેદવાર ઉતારવાની જે હોડ છે એ પણ જામશે? આમાં જો માવલી એક વસ્તુ ક્લિયર કટ છે, કોઈ પણ પાર્ટીને જી. સત્તા પ્રાપ્ત કરવી હોય તો એની જોડે સંગઠન મજબૂત જોઈએ. હમ. કોંગ્રેસ વર્ષો જૂની પાર્ટી છે, પણ કોંગ્રેસ જુદા જુદા ખેમામાં, જૂથબંધીમાં વેચાઈ ગયેલી હતી. હવે જ્યારે હમ. કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ક્યાં તો ભાજપમાં આવી ગયા છે, ક્યાં તો નિવૃત્ત થઈ જી. ગયા છે, ત્યારે કોંગ્રેસના માટે કમ્પલસરી એવું થઈ ગયું છે કે નવો ફાલ તૈયાર કરવો પડે. એમની જોડે હમ. ચોક્કસ વોટ બેંક છે, દરેક જ્ઞાતિ બેઝ એમની જોડે વોટ બેંક છે, ચોક્કસ વિચારધારા ધરાવતા વ્યક્તિઓની વોટ બેંક છે. સામા જી. પક્ષે આપ જોડે તમે જુઓ ગુજરાતમાં તો કોઈ કદ્દાવર એવો નેતા નથી કે આમ સમાજ પર એની અસર થાય, લોક માણસ પર બધી અસર થાય. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને વિસાવદરમાંથી જીતીને આવ્યા પછી એમને એમને હમ. રીતે પ્રયત્નો કર્યા, પણ એમના પ્રયત્નો જ્યાં કરવામાં આવ્યા છે એ જગ્યાએ ભાજપ ક્યાંક નબળી છે, એ જગ્યાએ ભાજપમાં ક્યાંક આંતરિક જૂથબંધી છે. આ હમ. બધા જ સમીકરણો વિચારીને ગોપાલભાઈ ખૂબ હોશિયારી રીતે કામ કરી રહ્યા છે. તમે જુઓ કે ગોપાલભાઈ મધ્ય ગુજરાતમાં બહુ એક્ટિવ નથી થતા, સૌરાષ્ટ્રમાં જેટલા એક્ટિવ થાય છે. ગોપાલભાઈ સુરત સિવાય કોઈ દક્ષિણ ગુજરાતમાં એક્ટિવ નથી થતા, કે ઉત્તર ગુજરાતમાં એક્ટિવ નથી થતા. કેમ કે ગોપાલભાઈને ખબર છે કે એમની રાજકીય પકડ જ્ઞાતિ બેઝ પર કઈ રીતે અસરકારક કરવી, કઈ હમ. જ્ઞાતિના વોટ બેંકને ક્યાંથી કેટલા કન્વર્ટ કરવા, આ બધી એક રાજકારણની જે ચાલ છે, રાજનીતિની એક પ્રક્રિયાઓ છે, એ બધામાં જી. એ માહિર છે, માહિર થઈ ગયા છે, અનુભવ છે. લોકમાનસ પર એમની એક સારા ધારાસભ્ય તરીકેની છાપ ઉભી થયેલી છે. એટલે દરેક પાર્ટી બેઝ, પાર્ટીના નેતા બેઝ અલગ અલગ સમીકરણ આવે છે, પણ એ જી. બંને ચોક્કસ બંને પાર્ટીના માટે એક વિકલ્પ તરીકે ઉભરી આવવું સેકન્ડ ક્રમમાં એ અગત્યનું હોવાથી બંને પાર્ટી જોર લગાવશે. અને ક્યાંક ક્યાંક કેટલું સમીકરણમાં ક્યાંક કેટલું સફળ થાય છે એનો આધાર જે તે સમયે ચૂંટણીની તારીખ અને ચૂંટણીની વોટિંગ થયા પછી ખબર પડી જી. જશે. જી જયેન્દ્રભાઈ, જે રીતે હિતેશભાઈએ જણાવ્યું કે ભાજપની, ભારતીય જનતા પાર્ટીની એક પેટર્ન રહી છે
કે ખાસ કરીને એમના પરફોર્મન્સ જોવામાં આવે છે અને જે રીતે કાર્યકર્તાઓએ જમીન પર ઉતરીને પક્ષને મોટો કરવામાં યોગદાન આપ્યું છે તેવા પણ એટલે કે કામના આધારે ટિકિટ આપી શકે છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીની પહેલેથી જ આ પેટર્ન રહી છે અને ખાસ કરીને હવે યુવાઓને પણ તક આપવામાં આવશે તેવી પણ અહીંયા વાત સામે આવી છે. તો શું લાગી રહ્યું છે કે આ વખતે વધારે પડતા જૂના જોગીઓ છે તેમને એમના અનુભવના આધારે અથવા તો કામના આધારે કામગીરીના આધારે એમને લેવામાં આવે એવું બની શકે? જૂનાની બાદબાકી ચોક્કસ કરવી જ જોઈએ, કરવી હમ પડશે ને કરવાના જ છે. એના બે ત્રણ કારણો છે. જૂનાના જે ત્રણ ટર્મથી લગભગ વધારે કે 3 ટર્મથી સતત ચૂંટાયેલા જી છે, એમની સામે જે તે વોર્ડના મતદારો કે જિલ્લા પંચાયતના સભ્યોનો કે એમના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકોનો હમ સીધો કે અપ્રત્યક્ષ એમનો વિરોધ છે. એમની કામગીરીથી તેઓની નારાજગી છે. એટલે એવું છે કે વિકલ્પ તો એમને શોધવો જ પડે એવો છે. સવાલ એ થાય કે જેને ડ્રોપ કરવાના છે, જેને છૂટા હમ કરવાના છે, જેને ટિકિટ નથી આપવાના, એ લોકો ઉમેદવારને જીતાડવા માટે ક્યારે કેટલો પ્રયત્ન કરશે, એ સામે સિલેક્ટ થયેલા ઉમેદવારની યોગ્યતા, પાર્ટીના જે તે જિલ્લાના, મહાનગરપાલિકાના કે નગરપાલિકાના આગેવાન કે જવાબદાર હોદ્દેદારની યોગ્યતા, એની કુને, બધી જ વસ્તુ ધ્યાન રાખીને નક્કી થશે. ચોક્કસથી. જીતેશભાઈ, આપને પૂછવા માંગુ છું કે જે રીતે કહેવાય ને કે વારંવાર એક વાત કરવામાં આવે છે કે ભાઈ પરિવારવાદ સામે આવતો હોય છે અને ક્યાંક કહેવાય ને કે નો રિપીટેશન થિયરીની પણ વાત કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક કામને લઈને જે રીતે આપણે પરફોર્મન્સની વાત કરી છે અને સંગઠન પણ મજબૂત હોવું એટલું જ જરૂરી બની જાય છે. જે રીતે સત્તાધારી પક્ષ છે તે પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે. અત્યારે પણ જે પ્રમાણે સેન્સ પ્રક્રિયાની અંદર જે સસ્પેન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે, ખાસ કરીને છેક સુધી ખબર જ નથી નિરીક્ષકોના નામ, તો ખરેખર આજે કહેવાય ને કે સસ્પેન્સ પણ ક્રિએટ કરવામાં આવ્યું છે. તો શું આ વખતે ભારતીય જનતા પાર્ટી જેની રણનીતિ કંઈક અલગ હોઈ શકે છે તેમ કોઈ સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે આ વખતની ચૂંટણીને લઈને? જો ચોક્કસ રાજકીય પરિવારમાંથી આપ આવતા હોય, જી એના કેટલાક બેનિફિટ મળે છે. તમને કદાચ તક વધારે મળે કે તમારું એક વિઝન વધારે ડેવલપ થયું હોય, પરંતુ છેલ્લે તો એ વ્યક્તિને પોતાની પોલિટિકલ સેન્સ કેટલી છે, એને એમાં કેટલું આગળ જવાનું એની પાસે વિઝન છે, એ જ નિર્ણાયક એનું પેલું માર્ગદર્શન કરતું હોય છે. એટલે જોવામાં આવ્યું છે કે પોલિટિકલ ફેમિલીમાંથી આવતા હોય તો બેનિફિટ મળે છે, પણ એ ગેરંટી નથી કે તમે પોલિટિકલ ફેમિલીમાંથી આવો છો એટલે તમે પણ એટલા સફળ પોલિટિશિયન થશો. છેલ્લે તો તમારે મહેનત કરવી પડે છે, સામાન્ય કાર્યકર્તા સાથે જોડાવવું પડે છે, ડાઉન ટુ અર્થ રહેવું પડે છે, અને તમારી પાસે એક લાંબા ગાળાનું વિઝન હોવું જોઈએ, તો જ તમે રાજકારણની અંદર ચાલી શકશો. હાલના સમયમાં જે યુવાનો અને એજ્યુકેશન ઉપર પોલિટિકલ પાર્ટીઓ ધ્યાન આપી રહી છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ધ્યાન આપી રહી છે, એ જોતા મને એવું લાગે છે કે યુવાનો માટે જાહેર જીવનમાં હવે આવવું એ ખરેખર એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અને બહુ સારા ઘણા બધા મારા મિત્રો છે, ડોક્ટર છે, કોઈ ઘણા શિક્ષકો છે, કોઈ બિઝનેસ કરે છે, એ લોકો પણ હવે પોલિટિક્સમાં રસ લેતા થયા છે. એટલે રાજકારણ એટલે ફક્ત નેગેટિવ વાતો, અને પહેલા એક સમયમાં લોકો એને સુગની દ્રષ્ટિએ જોતા હતા, આવો ભ્રમ હવે લોકોનો તૂટવા માંડ્યો છે. કેમ કે આપણો આ દેશ છે, આપણું ઘર છે, અને પોલિટિકલ સિસ્ટમમાં જો એજ્યુકેટેડ લોકો રસ નહીં લે તો આ સિસ્ટમ ઇમ્પ્રુવ કઈ રીતે થશે? એટલે બહુ જ સારા પત્રકારોથી લઈને તમે જો ઈશુદાનભાઈનું પણ ઉદાહરણ આપણે આપી શકાય. એટલે હવે ધીરે ધીરે જાહેર જીવનમાં પોલિટિક્સમાં રસ લેતા થયા છે, અને કેટલાક લોકો સક્રિય ભાગીદારી પણ લેતા થયા છે. એટલે ભવિષ્ય ખૂબ ઉજળું છે. જી જયેન્દ્રભાઈ, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઉમેદવારોની પસંદગી કરવાના માપદંડ શું હોઈ શકે છે? જો અમદાવાદમાં કેટલીક સમસ્યાઓ એવી છે કે જે કદાપી સોલ્વ નથી થઈ. છેલ્લા 15 વર્ષના કોર્પોરેશનના શાસનના તમે પિરિયડ જુઓ કે વરસાદ પડે એટલે ચોક્કસ વિસ્તારોમાં ભૂવા પડે ને પડે. રોડ રસ્તા બનેલા હોય તે તૂટી જાય, ખાડા પડી જ ગયેલા હોય. એના કારણે પ્રજાને કોર્પોરેટર ગમે તેટલો પ્રમાણિક હોય, જવાબદાર બેરર ગમે તેટલો પ્રમાણિક હોય, પણ એક શંકાની સો એવી થાય છે કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. મીડિયા બી પોતાની જવાબદારી એ જ રીતે અદા કરે છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે એ રીતે બતાવે છે. કેમ કે વર્ષમાં 2 વર્ષમાં કેટલાક રોડોને તૂટી જવા કે કેટલાક ટ્રાફિકના પ્રોબ્લેમ સોલ્વ ન થવા, એ જે તે વિસ્તારના લોકોની આગેવાની, જે લોકો રાજકીય જવાબદારી
લઈને ફરે છે, જવાબદાર હોદ્દેદાર છે, જવાબદાર પદાધિકારી છે, એ બધાની ફરજમાં આવે છે કે મારા વિસ્તારમાં, મારા શહેરમાં, મારા મહાનગરમાં આવતા લોકોના પ્રશ્નો શું છે ને પ્રશ્નો કઈ રીતે હલ કરવા. એ હિસાબે અમદાવાદમાં આવા 2-3 પ્રશ્નો એવા છે જે સદાય કાયમ માટે તમે જુઓ, હું તો છેલ્લા 4-5 ઇલેક્શનનો રેકોર્ડ જાણું છું અને મને વિસ્તારો ખબર છે કે લોકોના પ્રશ્નો ખબર છે કે પ્રશ્નો સોલ્વ જ નથી થતા. એના કારણે કેમ કે પાણી ભરાય એટલે ક્યાંક ફરીને જવું પડે, કોઈક જગ્યાએ બ્રિજનું કે ઓવરબ્રિજનું કામ ચાલતું હોય. પ્રજા પણ એટલી સોફ્ટ થઈ ગઈ છે કે 1 કિલોમીટર ડેવલપમેન્ટનું કામ ચાલતું હોય તો ફરીને જવા માટે તૈયાર નથી થતી, કે 5 મિનિટ કોઈ નેતાની કે કોઈ વીવીઆઈપી ની ગાડી પાસ થવાની હોય તો 2-3 મિનિટ ટ્રાફિકમાં ઉભું રહેવાની બી માનસિકતા નથી પ્રજાની. બંને પક્ષેનો હું તો દોષ ગણું છું, એક પક્ષનો દોષ નથી ગણતો. પણ આ બધી પરિસ્થિતિના કારણે અમદાવાદના જૂના અમદાવાદ ને નવા અમદાવાદ કરતા અમદાવાદના તમામ વિસ્તારોમાં જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોને કારણે ક્યાંક રીડેવલપમેન્ટ વાળાનો પ્રશ્ન હોય, ક્યાંક પાર્કિંગનો પ્રશ્ન હોય, ક્યાંક ટ્રાફિક પોલીસની દાદાગીરી કે પ્રશ્નો સામસામે ચાલતી ચર્ચાઓ કે બોલાચાલીનો પ્રશ્ન હોય. આ બધું સોશિયલ મીડિયામાં પણ એટલું જ બધું વાયરલ થઈ જાય છે, જેના કારણે પ્રજા બી એવું ઈચ્છે કે હવે આમાંથી કંઈક નવું કરીએ. હિતેશભાઈ, અત્યારે જે આ યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે, તો આ જે અસર છે યુદ્ધની એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડી શકે છે? કારણ કે અત્યારે તમે જુઓ કે ઘણા બધા કામો છે જે અટકી પડ્યા છે અને ખાસ કરીને મોંઘવારી જે વધી રહી છે, તો એની ઇફેક્ટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડી શકે છે? સીધી નહીં પણ ચોક્કસ આડકતરી રીતે પડી શકે, કારણ કે ફુગાવો ખૂબ વધી ગયો છે. દરેક જીવન જરૂરી વસ્તુના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. એટલે આડકતરી રીતે જે નાગરિક છે એ પોતે એમાં, અને જે સામાન્ય વર્ગ છે, સામાન્ય જે લોકો છે એ લોકોનું બજેટ વધી ગયું છે. એમના પ્રશ્નો તો હજુ છે જ, ત્યાંના ત્યાં જ છે, પરંતુ બજેટ વધી ગયું છે, સમસ્યાઓ પણ વધી ગઈ છે. એટલે એની અસર પડશે. પણ ફરીથી હું આપનું એ વાત ઉપર ધ્યાન દોરવા માંગુ છું કે ખરેખર આમાં ચહેરો પણ બહુ મહત્વનો હોય છે, એજન્ડા પણ ખૂબ મહત્વનો હોય છે, અને રોડ મેપ ખૂબ મહત્વનો હોય છે. અને જે પોલિટિકલ પાર્ટી સૌથી પહેલા તૈયારી શરૂ કરી દે એને એક મોટો એડવાન્ટેજ પણ મળે છે. આ ત્રણેય ક્રાઇટેરિયાની અંદર ભારતીય જનતા પાર્ટી એ એડવાન્ટેજ લઈ રહી છે, કેમ કે એમની પાસે ચોક્કસ સ્ટ્રેટેજી છે, એમણે કામ પણ સમય પહેલા શરૂ કરી દીધું છે, અને એમની પાસે રોડ મેપ પણ છે કે અમારે કયા મુદ્દાઓ લઈને લોકો સમક્ષ જવું છે અને લોકોને કન્વિન્સ કરવા છે કે જે વસ્તુ અમારા હાથમાં નથી. ફુગાવો એટલા માટે છે કે યુદ્ધ થઈ રહ્યું છે જે અમારા હાથમાં નથી, પણ તમે અમને વોટ આપશો તો અમે તમારા મુશ્કેલીઓમાં આટલો ઘટાડો કરીશું. અમારી પાસે આ ચોક્કસ રોડમેપ છે, આ વિઝન છે, એ બતાવવામાં ભારતીય જનતા પાર્ટી સક્સેસ હોય એવું લાગી રહ્યું છે. ચોક્કસથી અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. જયેન્દ્રભાઈ, હિતેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આપણને અમારી સાથે ચર્ચામાં જોડાયા, ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે રીતે કહેવાય ને કે પ્રશ્નો ઘણા બધા છે અને જે રીતે અત્યારે યુદ્ધની ઇફેક્ટ પણ થોડી ઘણી આડકતરી રીતે પરંતુ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે જે રીતે હિતેશભાઈએ વાત કરી કે ચહેરો, એજન્ડાના રોડમેપ જેવા જે કારણો છે તે પણ અફેક્ટ થઈ શકે છે, ને આ સાથે હવે લોકો પાસે કયા મુદ્દાઓ લઈને જવું, આ તમામ વસ્તુ જે છે એ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, જે જંગ છે અને તેની ઉપર અસર કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા અને આ સાથે જ આજે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો છે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે, તો આ તમામ વસ્તુ ઉપર હવે લોકોની નજર રહેવાની છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.